સારંગપુરમાં ધોધમાર સામે એની પ્રસાદી વિભાગ છે જો ફોજના આ છે આપણી આજની પ્રસાદી બધા ફરી આકોરની સાઈડ હે લગભગ હજે મેં એવો ને એવો ચાલુ છે એ પણ લાઈન ખાલી આ નારિયેળ વધારવામાં એવડી છે મેન મંદિરમાં કેવડી લાઈન છે શનિવાર જો આ પોહા ને વણેલા ગાંઠિયા જો આ હે ગોપાળાનંદ સ્વામી યાત્રી ભવન કેવડું મોટું છે 1100 ને માથે રૂમ છે આમાં હાલો બધું પેકિંગ થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું મને થતું આ બે દીધા નહીં કે ભાઈ લગભગ એક દી રોકાણા હાલો સૌજીભાઈ તો ભૈયા કા ને અમે રૂમાઈ લઈ લીધો કામ છે કે આ છત્રી આ બહુ વિશાળ છે નિરાજી બતાવી હું તમને હાલ ખોલો હા આપણો રૂમ અને વરસાદ ચાલુ થઈ ગયો આ જો આ 6 માળી છે અમે અજે 2 માળ હે લગભગ 1100 ને માથે રૂમ છે આમ 4,500 માણસ આરામથી રહે હવે એવડું વિશાળ છે આ બાલ્કની છે કા આપણે 7 વાગ્યા અટાણે થોડીક જ વાર છે અને ઘણું બધું ફાઈટ તો બહુ મોટું છે તો ના બધે રખડે લીધું આઈ તો આ બહુ વિશાળ છે ને ગોપાળાનંદ સ્વામી યાત્રી ભવન છે જોરદાર વરસાદ ચાલુ છે અને જોરદાર વ્યૂ જુઓ તમે એક નંબર જો લાઈટ ઉઠી આઈ કલાસ થોડો ઘણો અટાણે શૂટ કરી હું થોડો ઘણો સવારી શૂટ કરી અમારે આરતીમાં જવું તો પણ હવે વરસાદ જ એવડો ચાલુ થઈ ગયો જો અમે 6 માળી ઉતારી હેઠા ઉતર્યા જા વિશાળ હે જા હા તમે રૂમ રાખીને લે હગો 800 રૂપિયા ભાડું હોય એસી નોન એસીનું એસીના 1500 રૂપિયા 1100 ને 1100 લગભગ છે રૂમમાં જોરદાર વરસાદ ચાલુ છે પ્રસાદી લેવા જવું પણ પી જવાનું સારંગપુરમાં ધોધમાર વરસાદ આરતી તા પૂરી થઈ ગઈ હે સામે એની પ્રસાદી વિભાગ છે જો ફોજના બહુ વિશાળ છે નેવા મંદિર છે ત્યાં તો ટ્રાફિક વધી ગયો તને વિશાળ પડ્યો આ છે આપણી આજની પ્રસાદી બટેટાનું શાક રોટલી ખીચડી કઢી અને બધે વ્યવસ્થિત પ્રોપર બેહવાની જગ્યા છે જવો તા ફરી શનિવારે કેટલી ટ્રાફિક હશે અટાણી એની છે શુક્રવારની હાલો એમ પ્રસાદી લઈ લઈએ આકોરની સાઈડ હે લગભગ ના ના આકોર હે નકમાં લિફ્ટમાં જઈને એવડો ઘૂમરો મારવો પડે પાછો એટલે એ કરે લીપવું આમ જ છે આપણે આમ જ ગયા ચાવી લઈ હાલો 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 થોડી જે નાકા હલવાઈ જાય દબાવી દે છઠ્ઠો તો કાં મજા આવે નો એવા કરતા હોય તો આઈ ક્લાસ હનુમાન બાપાની દયાથી પ્રસાદી લઈ લીધી પાછા ઉકી જાય 6 નંબરની 6 ફ્લોયની નંબરની અચ્છા 5 સ્પીડ એમ હે હો 6 આવી એ બ્રેક લાગે ને એટલે આપણો બ્રેક ચાર્યો એમાંથી ગોતો આપણી આવ્યા હતા એ જ છે એમાં ફરજ જવું છે કેટલા નંબર છે જો 601 વાં જ જવું છે અમારો 637માં ના ના આ જ છે આ જ આગળ છે ઓલા ઊભા છે આગળ
ને સામે બાલ્કની છે. વળી પછી આવશે. ના ના વળવું ન પડે. હજે મેં ઈવો ને ઈવો ચાલુ છે. પાણી જોવો જાય. જાયથી દેખાય ઈ દેખાય જો. હજે મેં ચાલુ હોય. અમારે હેઠું જવું ઘણું કામ છે. હાલો તો રૂમી ફૂગેગા ને આરામ કરી આઈ કલાસ ને હવે છે ને સવારી પાછો બ્લોક કન્ટિન્યુ કર્યું આપણે. વરસાદની ઉદયમાં કંઈ સેટિંગ આવ્યું ને હજે વરસાદ ચાલુ છે. હા નો હા એ સીધા સવારી મળીશું આપણી. જય હનુમાન. રામ રામ સીતારામ બધાયને. વાગ્યા હતા ને 6:15 થવા આવ્યા ને આઈ કલાસ ઉઠાઈ ગયા ને વટણા તો ખાસ છે ને હનુમાન દાદાની આરતી કરવા જાઉં. કાલે તો કામે હાજી વરસાદ ચાલુ થઈ ગયો તો એમાં ન પુગાડું તો અટાણમાં જઈએ વેલેરા આરતીનો લાભ લઈ લઈએ. પછી બીજું બધું જે થોડું ઘણું લેવાનું હોય અમીરો કહેતો તો લઈ લઈએ ને પછી કંઈક બસમાં કંઈક કરે ને વેલેરા નીકળીએ ઘેર. તો હા હાલો જઈએ. હાલો જો આમ બધે છે ને અટાણે તો વેર વિખેર પડી. હા પણ સંજોરે પોતા કરી નાખી રામમાં હા કઈ શું આગળ નાહી ધોવે અને ફ્રેશ થઈ ગયા બધા. કોઈ ઉઠા કોઈ હુવે ગયા અટાણે કોઈ હુવે કોઈ હુતા કોઈ ઉઠા. રૂમ પેક જ છે. અટાણે બધાય રૂમ પેક છે. હા અમુક અમુક હે ખાલી બીતા રહેવા દો. જો અમુક અમુક હે ભરી ગયેલ. કાલે વરસાદ એવો પડ્યો ને ભૂકા બોલાવે એવો આવે હું કઈ આવે. આખું પાર્કિંગ ભરાઈ ગયું. વિશાળ પાર્કિંગ એ સ્પેશિયલ રહેવા માટેનું આપણે અવરાય આખો. એ હું તમને હે ને અટાણે પબ્લિક દેખાણા હજે હાથય નહોતું વાગ્યા. કેટલા હાથય નહોતું વાગ્યા. એ પણ લાઈન ખાલી આ નારિયેળ વધારવામાં એવડી છે. મેન મંદિરમાં કેવડી લાઈન છે. આ પટાંગણમાં એવડી લાઈન છે. આ વા નારિયેળ શ્રીફળ વધારવાની લાઈન છે. મેન મંદિરની લાઈન વાં છે. ભૂકા બોલાવે છે. આપણી ખાલી આરતી સાંભળવાની છે. શનિવાર જો એ પણ અટાણામાં હું તો એ વિચાર કરું કે પછી 7-8 વાગ્યા કામ બાકી. કાલે આ જઈ આવ્યા એટલે કાલે કંઈ આટલા રખડવું ને અમારે જે લેવાનું છે લઈ લઈએ. હા એવડી ટ્રાફિક. હાલો શોપિંગ નાનકડો એવો હે ને ઓલો હનુમાન બાપા લીધા પાંદડામાં. હાલો હવે કંઈક નાસ્તા પાણી કરીએ. હા મૂર્તિ નાસ્તા પાણી કરીએ. આ પોહા ને વણેલા ગાંઠિયા નાસ્તો કરી લઈએ. કે હું આ બેહા તો થાય. આ શિયાળ ટેબલ ભેરા કરેલ છે. વાં એરી જગ્યા વાં બેસી જાય તો હાલે સામે ત્યાં જ બેસી જાવ. જો અમે રોકાણા હતા અટાણે પ્રોપર તમને દેખાડે આખરે આપણે આજથી સાત વાં સુધી છે. જો આ હે ગોપાળાનંદ સ્વામી યાત્રી ભવન કેવડું મોટું છે. 1100 ને માથે રૂમ છે આમાં. 4-5 હજાર માણસ આરામથી રહે શકે. વાને બાકી વાં ફોટોશૂટ કરવા માટેનું હોય. હાલો બધું પેકિંગ થઈ ગયું. બધું કમ્પ્લીટ થઈ ગયું. ફરવાનું તેમાં ભરી દીધું. આ સૌદીભાઈની વાડીનું બધું સામાન થઈ ગયું. એક જ ઠેલામાં અમે તમે 3 જણાનો સામાન આવે છે. સારંગપુરથી તો લગભગ ડાયરેક્ટ નહીં પાછી રિક્ષામાં બોટાદ ને બોટાદથી પછી બસ સ્ટેન્ડની તપાસ કરીશું તો ડાયરેક્ટ જુનાગઢની કે ડાયરેક્ટ કેશોદ ગમે એ હોય તો હાલે. રાજકોટ કાલે ફેરી જવું ને આકોટથી નીકળી. કેવો રહ્યો સફર? અરે હાઈ ક્લાસ કાંઈ ઘટે નહીં. હાલો મોબાઈલમાં પડ્યા હતા. હવે મન નથી થતું આ બે દીધા નહીં કે ભાઈ લગભગ 1 દી રોકાણા તો મજા આવે ગઈ. ને જો વરસાદી અંધાર્યો ને હવે અમે નીકળી માંથી સીધા સારંગપુરથી બોટાદ સુધી રિક્ષામાં જાય ને બોટાદથી પછી બસ મળે જાય. કેશોદની મળે કે જુનાગઢની મળે કે જ્યાંની મળે ને એને ફૂગી જાય. ના તો લોગને આપણે આ જ વિરામ આપી દઈએ કારણ કે રસ્તામાં
બસ ટ્રાવેલિંગ જ રહે, કાંઈ ઉભવાનું કે ખોટી થવાનું છે નહીં. તો હાલો, જય માતાજી, જય સિયારામ ને જય હનુમાન બાપા. મળીશું એક નવા વ્લોગ. ફૂલ મારજે, ફૂલ મારજે, હાવી ધીરે કરી. હા, જો.